મિત્રો ઉનાળો પણ શરૂ થઈ ગયો છે અને અમારા ઘરે ભાઈ કેરી પણ આવી ગઈ છે. આપણને ફોહલાવે કેવો દાંત કાઢીને કે કાઈ કહે નહીં. મમ્મી તો જોયું રામભાઈ ને? રામભાઈ તોફાન જોયા હા મજા જ આવી જાય. લગાવવાનું રેવાય. અરે માખણ ની સાચું કહું છું. હું માખણ લગાડું જ નહીં, કારણ કે માખણ હું રોટલીમાં લગાડી લઉં. અત્યારે અમે બેસી ગયા છીએ લગ્નની કેસેટ જોવા માટે અમારા નટુ કાકાની. અને ભાઈ આમાં હું, પપ્પા, મમ્મી બધા જ આવી છું. હવે નીકળી રહ્યું છે ફુલેગુ અને જોજો દાદા ટ્રેક્ટર ડ્રાઈવ કરે છે ભાઈ. અને ગાઈઝ 2000 ની સાલમાં અમારું ગાડીઓનું કલેક્શન બતાવું તમને. ભાઈ મજા જ આવે છે મને ને નટુ કાકાને બેયને. હો ભાઈ ત્યાં કંસારની મજા લે છે ને અહીંયા હું તરબૂચની મજા લઉં છું. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં. હું છું નયન આહિર અને આજે સવારના વાગી ગયા છે 11:30. તો સૌથી પહેલા ગુડ મોર્નિંગ. અને ભાઈ ગુડ મોર્નિંગ સાથે સાથે થઈ ગઈ છે ગુડ આફ્ટરનૂન પણ. આજે છે સન્ડે હોય એટલે કંઈક ને કંઈક આપણે ફન કરતા હોઈએ છીએ. તો આજનો બ્લોગ પણ કંઈક મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ શરૂ કરતા પહેલા લાગી લઈએ ભગવાનને પગે. આવી રીતના કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છે અને સાથે સાથે સૌથી પહેલા મળી લઈએ બાને પણ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? સારી છે ને? શું કરો છો અત્યારે? બા અત્યારે વટાણા ફોલી રહ્યા છે. શાકભાજી મોળવામાં એમાં કંઈક ને કંઈક હેલ્પ કરતા હોય છે મમ્મીની ને શોભાની. તો સૌથી પહેલા અંદર જઈએ, મમ્મીને મળી લઈએ અને શોભાને પણ મળી લઈએ. કન્ટિન્યુ બન્યા રહેજો. પછી મળવું રામભાઈને. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મોજમાં જ હોય મમ્મી. આપણા વ્લોગ જોતા હોય ને શું વાંધો હોય? જણાવો તો કેવી થઈ છે તમારી મોર્નિંગ આજની? મસ્તીની થઈ ગઈ. નવડાવ્યા ધોવડાવ્યા ને રેડી કર્યા પાછા રમાડવા માંડ્યા નહીં? યસ. તો આવી કંઈક મારી મમ્મીની મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ છે. અને અત્યારે મળી લઈએ કિચન ક્વીન શોભાને કે શું બનાવી રહી છે બપોરના જમવામાં અને એની મોર્નિંગ કેવી થઈ છે એને પણ પૂછી લઈએ. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? બસ છાશ બનાવો. શું વાત છે. તો ગાઈસ જેવણીથી છાશ વલોવાઈ રહી છે. અહીંયા તો વલોણું હોય નહીં. આપને જે ભાઈ ઇલેક્ટ્રિક જેવણી આવે એનાથી નથી અમે છાશ વલોણતા. આવી રીતના ભાઈ દેશી ઉપચારથી કંઈક છાશ બનાવીએ છીએ અને યસ મજા આવે. આમાં જરીક ફોદા રહે એટલે ભાઈ દહીંનો પણ સ્વાદ આવે અને માખણનો પણ સ્વાદ આવે. આવી રીતના કંઈક છાશ બનાવી રહી છે શોભા. તો આજે જણાવો કે બપોરના જમવામાં શું બનાવી રહ્યા છો તમે? દર વખતે જેમ અડદની દાળ. હા શું વાત છે. તો ગાઈઝ આજે બની રહી છે અડદની દાળ. સન્ડે છે તો ભાઈ આવું તો કંઈક હોવાનું જરૂરી જ હતું, કારણ કે આજે બધા જ ઘરે હશે. પપ્પા, દાદા, ભાઈ પણ સૂતો છે હજુ, મમ્મી, શોભા બધા હોલ એન્ડ સોલ ઘરે હોય એટલે ભાઈ બધાની મોસ્ટ ફેવરિટ એવી અડદની દાળ બની રહી છે. એકવાર હું ભાઈ તમને નજર નખાવું. જોવો છો ભાઈ એકદમ મસ્ત. આ ભાઈ ખાવાની કંઈક અલગ જ મજા આવે. આમ કહેવાય ને કે દેશી. તારા માટે કેમ? આજે તો હું આજે ગાઈઝ સન્ડે છે તો શોભા રહી હશે ઉપવાસ. શોભાને પૂછી લઈએ એના માટે એને શું બનાવ્યું છે જણાવો. બટાકાની ખીર પેંડાવાળી. એટલે ઈ કેવી હોય? આમ પેંડા એટલે ભાઈ રબડી ટાઈપ કંઈક બનાવી છે. એટલે આ ઈ છે કે જોજો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત એને પેંડાવાળી ખીર બનાવી છે. તો ગાઈઝ આવું કંઈક આજનું મસ્ત એવું શેડ્યુલ છે બધાનું. બધા એકદમ કમ્પ્લીટ ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. અહીંયા ચાલે છે ભાઈ મસ્તી. જોજો તમે. યસ મસ્ત ભાઈ ખાટી છાશ બને ઘરે. મોજ પડી જાય. મોજ નહીં જલસા. મિત્રો ઉનાળો પણ શરૂ થઈ ગયો છે અને અમારા ઘરે ભાઈ કેરી પણ આવી ગઈ છે, જે કાચી કેરી. એને ભાઈ મસ્ત બપોરે કટિંગ કરીને સંભારો કરીને એવી મજા આવે ને જમવાની. મજા જ આવ્યા ઘરે. હું તમને સવારના ભાઈ રામભાઈના તોફાન દેખાડું. આ જોવો છો બા જે ભાઈ ચણા ફોલી રહ્યા હતા ને એને બધા જ હેઠે નાખી દીધા છે. એ દીકો ઊભો થા તો. જોવો છો તમે બધું ભાઈ રણ વિખણ કર્યું છે રામે તો. દાંત કેવા કાઢ્યા પાછો. આપણને ફોહલાવે કેવો દાંત કાઢીને કે કાઈ કહે નહીં. મમ્મી તો જોયું રામભાઈ ને? રામભાઈ તોફાન જોયા ને જોઉં છું. રામભાઈ વાતું કરું છું. માવું ભરે આજે હા ગાઈઝ આજે રવિવાર છે ને તો એમ કે મમ્મી ને કોઈ નવરું ન રહી. કેમ મમ્મી?
નો હોવો જોઈએ. એટલે રવિવાર. તોફાન કરે બધા. હા હા તમે કેટલા 4 હતા ને 5. તો ગાઈઝ આવું કંઈક છે જો હવે અહીંયા આવી ગયો જોવો તો આવ્યો અને મસ્ત એવું ભાઈ જમવાનું રેડી કરી રહ્યા છે મમ્મી અને શોભા. તો હમણાં બેસી જઈએ જમવા માટે અને ગરમા ગરમ ભાઈ મારે માટે ક્રન્ચી એકદમ રોટલો બન્યો છે. દાળ લઈ લીધી છે, એની અંદર મસ્ત માખણ નાખ્યું છે, સાથે કેરી છે, કાંદા છે, છાશ છે. તો આવી રીતના કંઈક બપોરનું જમવાનું છે. સૌથી પહેલા તો જમી લઈએ ને પછી મળીએ પાછા તમને. દાદા અને પપ્પા પણ બેસી ગયા છે, મમ્મી પીરસતા હતા કારણ કે રામને શોભા ગઈ છે અંદર લઈને જમાડવા માટે, કારણ કે અહીંયા અમને ન જમવા દે ને એ પોતે સરખો ન જમે. અત્યારે વાગી ગયા છે 6:30 અને ભાઈ આજે તો આટલા મહેમાન આવ્યા ને શું તમને વાત કરું. રવિવાર હતો તો ભાઈ આમ રાફડો ફાટી ગયો હતો. દાદા બીમાર થયા હતા તો ભાઈ બધા જ ખબર કાઢવા આવ્યા હતા. લગભગ ભાઈ 25 થી 30 જેવા મહેમાન આવ્યા હતા. બધાને ભાઈ કમ્પ્લીટ સાચવા એકદમ મસ્ત. પછી એ લોકો ગયા અને અત્યારે ઈશાન ઉઠી ગયો છે. ઈશાન બેઠો છે જમવા માટે કારણ કે બપોરે જમીને પાછો એ સૂઈ ગયો હતો. અને અહીંયા જોવો છો શોભા મસ્ત ગરમા ગરમ રોટલી બનાવે છે. હું તો બનાવું છું. પરસેવાથી રેપ જેપ થઈ ગઈ. ગરમી હેપી ગરમી. હેપી ગરમી હેપી સમર. તો ગાઈઝ આવી રીતના કંઈક જોવો છો મસ્ત રોટલી ફૂલી રહી છે અને ઈશાન બેઠો છે. હું ત્યાં ભાઈ 2 રોટલી ખાઈ લઉં કારણ કે ભાઈ અમારે રાતે છે બહાર જમવાનું. મમ્મી કહેતા હતા કે ત્યાં આખા રીંગણાના શાકનો પ્રોગ્રામ છે. અત્યારે કન્ટિન્યુ બન્યા રહેજો. હું પણ ભાઈ થોડું ઘણું ખાઈ લઉં કારણ કે ભાઈ આપણો તો ટાઈમ થઈ ગયો છે 5 સાડા 5 વાગે એટલે થોડી ઘણી ભૂખ લાગે. તો હું પણ 2-4 રોટલી દાબી લઉં અને મસ્ત મજા કરતા રહીએ. અત્યારે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. 2 રોટલી ખાવાની હતી ને ભાઈ આપણે ખાઈ લીધી 3 થી 3.5 રોટલી. 4 ખાધી. 4 ખાધી 4 ખાધી હશે કઈ ખબર નથી. હજી હાથ ધોવાના બાકી છે. જોવો છો શું હાથમાં આમ સ્વાદ છે શોભાના આમ બનાવે ને આહા મજા જ આવી જાય. લગાવવાનું રેવાય જો. અરે માખણ ની સાચું કહું છું. હું માખણ લગાડું જ નહીં કારણ કે માખણ હું રોટલીમાં લગાડી લઉં. નહીં તમે અત્યારે મારી ઉપર લગાવો છો. ના બાપા ના, એ બધા માખણ ક્યાં આવે? એ બધા માખણ લગાડતા અમને ન આવડે. અમે લગાડ નાખીએ રોટલામાં, ભાખરીમાં, રોટલીમાં. તો મને ક્યાં નથી ખબર. એટલે અમે ભાઈ આમાં ખોટા માખણ લગાડીને ભાઈ ઈ તો જેવું ફોસ લાવીએ નહીં. ઈ તો માખણ લગાવો કે ન લગાવો જેવું બનશે એવું જ બનશે. પણ સારું મજા આવી ગઈ એમ ગાઈઝ, મજા આવી ગઈ. તો હું હાથ લૂછી લઉં અને ભાઈ પાણી પી લઉં કારણ કે ભાઈ જમીન હાથે બાકી હતા. વખાણમાં કહેવાય ને કે બધું ભૂલાઈ ગયું. તો કન્ટિન્યુ બના રહ્યો. હાથ પગ ને બધું ભાઈ લૂછી લીધું છે. હવે પી લઈએ મસ્ત એવું પાણી લાવો. પાણી તું તારા હાથે દે ને, મીઠું લાગશે. તારા હાથનું ખાવાની ને પીવાની એમ હા. જોયું છે ગાઈસ? બહાર ગઈ હોય ને તો બહુ ભૂખ્યા રહેવો તમે. નહીં તો મમ્મી છે ને, મમ્મીના હાથનું વધારે ભાવે ને પાછું. હું ને મમ્મી બે જાવ એવું તો બહુ ઓછું થાય તું ને મમ્મી બે ઘરે જાઓ બહાર. ગાડી બરોબર ને guys? ગાડી આવડી છે ને કે તમે ગોતવા રહેવો. એ સાચી વાત છે. એક માઇનસ પોઈન્ટ થવાનો છે. શોભાને ગાડી આવડી જશે ને તો તકલીફ થવાની છે આપણને. પછી તો ફોન ન ઉપાડું કાંઈ ન ઉપાડું. હું ઉપરી કરીશ તો ક્યાં જઈશ? ફોન સ્વિચ ઓફ કરીને મૂકી દો ડેકીમાં. એમ કે ફોન સ્વિચ ઓફ થતા છે વાતું કરો દે. જોવો છો ને કે અત્યારથી ધમકી આપે છે ગાડી શીખી જાવ એટલે ફોન સ્વિચ ઓફ કરી જાવ ને આમ ને તેમ ને ઢીકડું પૂછ્યું. અમે એમ કેવું રસ્તામાં જઈ. આ બધું ભાઈ આપણા બાના આપણી ઉપર આવવાના છે એવું મને લાગે છે. પણ કાંઈ નહીં ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહ્યો. આવી રીતના કંઈક હસી મજાક ચાલે છે ને મસ્ત એવું જમી લીધું છે. જમી નથી પણ નાસ્તો કર્યો છે 4 રોટલીનો. ફેસ જુઓ તમે ખાલી એનું. તો ગાઈસ કેજો નાસ્તો 4 રોટલી ન હોય તો જમવાનું કેટલી રોટલી છે? એટલે હું જમવા બેહું કેટલી રોટલી ખાઉં? 8. મારા આગળ કંઈક કહેવાય છે. સાચું બોલ, માપે રાખ. કે તું જમવા બેહું તો ભાઈ 3 રોટલી જેવું જ ખાવ. બાકી તો દાળ ભાત ખાઈ લો. હવે તમે દાળ ભાત શરૂ કર્યા છે એટલે દાળ ભાત હાલે એટલે 3 જ રોટલી ખાવ. પણ દી હાથ મેં તો ભાઈ કહેવાય ને ભૂખ એટલી લાગી હોય ને એટલે ખાવી પડે રોટલી. પણ મજા આવી ગઈ. અત્યારે ભાઈ દી હાથ મેં ખાવાની મજા જ કંઈક અલગ આવે. ગાઈઝ ઇન્ડિયા ફાઇનલ જીતી ગયું છે ન્યુઝીલેન્ડ સામે. ભાઈ ફાઇનલ હતી. જોવો છો ભાઈ, 1 નંબર ભાઈ મેચ જીતું છે ઇન્ડિયા. છેલ્લા બોલે ભાઈ મસ્ત એવી 4 લાગી છે. બધા બેઠા હતા અમે અને મસ્ત ટીવીમાં મેચ જોતા હતા. 1 નંબર મેચ ગઈ છે ભાઈ. અત્યારે અમે બેસી ગયા છીએ લગ્નની કેસેટ જોવા માટે અમારા નટુ કાકાની. અને ભાઈ આમાં હું, પપ્પા, મમ્મી બધા જ આવીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને અમે બતાવીએ કે 2000ની સાલમાં અમે બધા કેવા લાગતા હતા. તો ગાઈઝ ફાઇનલી આપણી એન્ટ્રી થઈ ગઈ છે. અને એકવાર હું તમને મારી ઝલક બતાવું. આ જોવો છો, ફૂએ મને તેડો છે.
ભાઈ હું સેમ ટુ સેમ રામ જેવો જ લાગુ છું. જોવો છો તમે, પેલાની મેમરીઝ કંઈક અલગ જ હોય. જોવો છો ભાઈ, સેમ ટુ સેમ રામની કોપી જ લાગુ છું. કન્ટિન્યુ બન્યા રહ્યો, આગળ બધા આવે છે, બધાને હું બતાવું તમને. આ છે ભાઈ અમારે દાદા. જોવો છો ભાઈ, 2000ની સાલમાં કેટલા આમ યંગ લાગતા હતા. જોવો છો તમે ભાઈ, આ કંઈક મેમરી જ અલગ હોય છે. આ છે મારા મોટા દાદા. ભાઈ 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 ગજબ જ કંઈક લાગતા હતા. હું તમને એક પપ્પાની ઝલક બતાવું. આ જોવો છો, ગાડી ઉપર પાછળ બેઠા છે. રિવર્સ કરવું તમને બતાવું. હવે પપ્પાની એન્ટ્રી થશે, એકવાર જોજો તમે. જ્યાં ગાડી પર બેઠા છે એ ભાઈ પપ્પા છે મારા. બા આવી રીતના કંઈક મસ્ત બધા જોવો છો, શું વાત છે. તો ગાઈઝ આવી રીતના કંઈક આગળ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ક્લિપો આવશે, હું તમને બતાવતો રહીશ. મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હવે નીકળી રહ્યું છે ફુલેગુ, અને જોવો છો દાદા ટ્રેક્ટર ડ્રાઈવ કરે છે ભાઈ. ત્યારે અમારે હતું 2000ની સાલમાં ફોર્ડ. ભાઈ ફુલેકુ પણ ફોર્ડમાં કાઢતા હતા, મતલબ ટ્રેક્ટરમાં કાઢતા હતા. જુઓ છો તમે, ને દાદા ડ્રાઈવ કરે છે. પાછળ લારીમાં વરાજાઓ બેઠા છે, લાલા બાપા ને નટુ કાકા. આ છે ફુવા, નટુ મામા. ભાઈ ભાઈ કંઈક અલગ જ સીન છે હો. અત્યારે મમ્મી, શોભા, પપ્પા બધા જ અમે બેઠા છીએ અને ભાઈ જોઈએ છે કેસેટ. ભાઈ એક નંબર મસ્ત બધા સીન છે. જોવો છો દાદા ડ્રાઈવ કરે છે. જોવો છો ભાઈ ભાઈ. આ ભાઈ પહેલાના બેન્ડ વાજા. તો ગાઈઝ આવી રીતના કંઈક ફુલેકા નીકળતા હતા ટ્રેક્ટરમાં, અને ભાઈ બહુ જ મજા આવે છે જોવાની. કન્ટિન્યુ બન્યા રહ્યો. હજી કોઈ પણ ઇન્ટરેસ્ટિંગ સીન્સ હશે હું તમને બતાવતો રહીશ. આ દાદા છે અને બાકી બધા મહેમાનો છે. અને ગાઈઝ 2000ની સાલમાં અમારું ગાડીઓનું કલેક્શન બતાવું તમને. આ હતી ભાઈ 1000, જે ભાઈ એસ્ટીમનું મોડલ આવે, અને પાછળ છે ફંટી મારુતિ 800, અને એની પાછળ હજુ એક ટ્રેક્ટર. તો ગાઈઝ આવી રીતના તો ભાઈ ત્યારે કંઈક ગાડીઓનું કલેક્શન હતું, અને ભાઈ અત્યારે જોવાની કંઈ મજા આવે છે. હજુ આમાં એક મારુતિ 800 ઓછી છે, રેડ કલરની, જે વરાજા માટે શણગાર છે. એ હું તમને આગળ બતાવું ક્લિપમાં. મસ્ત જોડાયા રહેજો બ્લોગમાં. ત્યારે 4 4 વ્હીલર હતી. કેટલી 4 4 વ્હીલર? એક 1000, 3 મારુતિ 800, એક બ્લેક કલર, એક રેડ કલર ને એક વ્હાઇટ કલર. ભાઈ ગજબની કેસેટ છે ભાઈ, જોવાની ખૂબ જ મજા આવે છે. આ પપ્પા છે, જોવો છો તમે. પપ્પા ભાઈ ફોડી રહ્યા છે ફટાકડા. ભાઈ ભાઈ ગજબના જવાન લાગે છે. આ જગદીશ દાદા છે. આટલી કેસેટ જોઈને પછી ભાઈ ફાઇનલી મમ્મી આવ્યા છે. હું તમને બતાવું. આ જોવો છો ગાઈઝ, મમ્મી એન્ટ્રી થઈ છે ફાઇનલી. કેટલા પતલા લાગતા હતા હે મમ્મી? હા, હાવ પતલા હતા. તો ગાઈઝ આવી રીતના કંઈક મજા જ આવે છે કેસેટ જોવાની. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ગાઈઝ ફાઇનલી પાછી એકવાર હજુ એન્ટ્રી થઈ ગઈ છે આપણી. અને ગાઈઝ આમાં જોવો છો એકદમ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી રામ જ લાગુ છે. જોવો છો તમે ભાઈ, ભાઈ કાંઈ ન ઘટે એમાં. સેમ ટુ સેમ રામ એમ. ભાઈ ખૂબ એટલે ખૂબ જ મજા આવી રહી છે જોવાની. પહેલાના ફોટોગ્રાફર એટલે ફોટોગ્રાફરો, એમાં કાંઈ ન ઘટે ભાઈ. બહુ જ મજા આવે. હસી એટલી આવે છે ને બધાને જોઈને, આમ
કહેવાય ને કે આમ રમૂજી ટાઈપ થાય છે. ગાઈઝ અત્યારે ફરી રહ્યા હતા ફેરા, જોવો છો તમે. અને ભાઈ મસ્ત ઇન્ટરવલ પડ્યું છે, અમે બેસી ગયા છીએ ભાઈ તરબૂચ ખાવા માટે. અને ભાઈ ખૂબ એટલે ખૂબ જ મજા આવે છે કેસેટ જોવાની જૂનવાણી. હું તો ભાઈ વિચારું છું કે પપ્પાની એની હોત ફ્રેશ કરાવું, કારણ કે પપ્પાના મને એમાં ભાઈ બહુ એટલે બહુ ઝરમરી આવવા માંડ્યા છે, તો એની પણ વોશ કરાવીને આવી રીતના એક પેન ડ્રાઈવ કઢાવી લઉં અને ભાઈ પછી તમારી સાથે મસ્ત જોઉં. કોમેન્ટ કરી દેજો કે કોને કોને મારા પપ્પાની ને મારા મમ્મીની કેસેટ જોવી છે મેરેજની, તો ભાઈ આપણે જલ્દીથી બતાવશું એ મેરેજની કેસેટ પણ અત્યારે કન્ટિન્યુ બનાવ્યો. શું કરીએ છીએ શું નહીં બધું જ હું બતાવતો રહું તમને. નટુ કાકા કરી રહ્યા છે કણસાર કટ અને અમે અહીંયા ખાઈ રહ્યા છીએ તરબૂચ. ભાઈ મજા જ આવે છે મને ને નટુ કાકાને બેયને. હો ભાઈ ત્યાં કંસારની મજા લે છે ને અહીંયા હું તરબૂચની મજા લઉં છું. ભાઈ ગજબ ગજબ. ગાઈઝ વન્સ અગેન ભાઈ મારી એન્ટ્રી થઈ છે, જુઓ તમે, જો તમે બધું જ સેમ ટુ સેમ રામ જેવું જ કર્યું છે. ઓ અરે વાહ ભાઈ, હવે જો એકદમ ક્લિયર લાગ્યું છે ને. મમ્મી અને રામ એ રોવા માંડ્યો. અરે મમ્મી ખીજાણા, મમ્મી ખીજાણા. અરે કેટલા દાંત ઓલા ગાલ ખેંચે, જોજો ગાઈસ. અરે વાહ, રામની જેમ એક આંગળી આમ કરે છે, તો રામની જેમ સેમ ટુ સેમ. હા ગાઈસ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી બીજ જો જ રામ, એમાં કઈ જ ન ઘટે ભાઈ. ખૂબ જ મજા આવી ગઈ ભાઈ કેસેટ જોવાની. કન્ટિન્યુ જોડાયા રહેજો ભાઈ, જોજો જીદે એવી જ છે હો ભાઈ પાછી. તો ગાઈઝ ફાઇનલી કેસેટ પૂરી થઈ ગઈ છે અને ભાઈ ખૂબ એટલે ખૂબ જ મજા આવી જોવાની. ભાઈ હવે નેક્સ્ટ ટાઈમ વારો છે પપ્પાની કેસેટનો, પણ ભાઈ એને પહેલાં તો વોશ કરાવવી પડશે, થોડી ઘણી ભાઈ રિપેર કરાવવી પડશે, આવું કંઈક થોડું ઘણું કામ છે. એ કરાવીને ભાઈ પછી આપણે નેક્સ્ટ પાર્ટ કરીશું મમ્મીની અને પપ્પાના લગ્નની કેસેટની. એ બધા બ્લોગ મિસ ન થઈ જાય એના માટે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત બ્લોગના નોટિફિકેશન મળતા રહે. અને ગાઈઝ આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.